આજે હતું હરસિદ્ધિ માતાજીના મંદિરે હવન, ત્યાં અમે ગયા હતા દર્શન કરવા. જય શ્રી રામ મિત્રો. ને આજે સવારમાં મને ફોન આવે છે પાર્સલવાળા ભાઈ, અને પાર્સલવાળા ભાઈ પાસેથી પાર્સલ લઈને હું આવી ગયો સીધો ઘરે. ને આ પાર્સલ હતું મનહરભાઈ નું, એટલે આપણે મનહરભાઈ પાસેથી જ અનબોક્સ કરીએ. આ બોક્સ ની અંદર હતું પિકાચુ, મતલબ મનહરભાઈ ના ચાર્જર નું કવર. અને આ ચાર્જર નું કવર કેવું લાગ્યું થોડું કમેન્ટમાં મને જણાવી દેજો. પછી મારા ફીને R15 માં બેસી અને અમે આવી ગયા સીધા દરિયાકાંઠે. અને અહીંયા અમારે કામ હતું બોટ પર, એટલે રોશનભાઈ વાંદરાની જેમ ચડી અને કામ પટાવવા ચાલ્યો ગયો. અને મને બહુ તડકો લાગતો હતો, એટલે હું આવી ગયો સીધો બોટ ની નીચે. બોટ નું કામ પટાવી અને અમે આવી ગયા સીધા હરસિદ્ધિ માતાજીના મંદિરે. અને મંદિરની અંદર ચાલુ હતું હવન, અને પછી બાજુમાં હતું ખોડિયાર માતાજીનું મંદિર, એટલે અમે કર્યા ખોડિયાર માતાજીના દર્શન. ખોડિયાર માતાજીના દર્શન કરીને અમે આવી ગયા સીધા મહાદેવના દર્શન કરવા. તો બોલો હર હર મહાદેવ. મહાદેવને દર્શન કરી અને ઠીક બાજુમાં હતું દ્વારકાધીશનું મંદિર, એટલે અમે આવી ગયા સીધા દ્વારકાધીશના દર્શન કરવા. દ્વારકાધીશના દર્શન કરીને અમે આવી ગયા સીધા દરિયા કિનારાનો નજારો જોવા. અને મિત્રો તમે બી ક્યારેક દ્વારકાની અંદર આવો તો આ સ્થળનું મુલાકાત જરૂર લેજો. આજે છે શનિવાર, એટલે સાથે સાથે અમે આવી ગયા સીધા સાગર હનુમાનજીના દર્શન, અને પછી અમે આવી ગયા સીધા હરસિદ્ધિ માતાજીના મંદિરે પ્રસાદી લેવા.